વંદે માતરમ। કેમ છો બધા? મજામાં? આપણે ધરતીકંપ જેવો ધણધણતો ધરતીનો પ્રકોપ જોયો, એમાંથી ઊભા થયા। બીજા નંબરમાં આપણે નોટબંધી જોઈ, એમાંથી ઊભા થયા। ત્રીજા નંબરમાં આપણે કોરોનાને લોકડાઉન જોયું, એમાંથી ઊભા થયા। ચોથા નંબરમાં રામ જન્મભૂમિનું જીર્ણોદ્ધાર જોયું, જે કે પોસિબલ જ નહોતું। નથિંગ એન્ડ પોસિબલને પોસિબલ બનાવ્યું મોદીજીએ। વંદન છે કોટી કોટીનું મોદીજીના ચરણોમાં અને મારા રામલલા અને હનુમાનજીના ચરણોમાં। તો એ પણ શક્ય થઈ ગયું, પોસિબલ થઈ ગયું। તો ત્યાર પછી હવે 144 વર્ષનું પ્રયાગરાજનો કુંભ મેળો જોયો, જે આપણે બધાએ ઘરે બેઠા બી દર્શન કર્યા અને જઈને પણ દર્શન કર્યા, તો એ પણ પોસિબલ થયું। અને હવે આજે જો યુદ્ધનો નાદ છેડાઈ રહ્યો છે, તો સ્ટ્રાઇક તો થઈ ગઈ રાતે, તો જે 7 જગ્યાએ કરવાનું તે કરી દીધું છે મોદીજીએ, પણ આજે જે તારીખ નિર્ધારેલ કરેલ છે, મોદીજી એમની રીતે કરે જ છે, કરશે, અને અમને ગળા સુધી વિશ્વાસ છે કે વિજયી ભવ। અને અમારા મોદીજી જ્યાં પણ વિચારશે એ જ કરશે, કહેશે નહીં, બોલશે નહીં, કરશે નહીં, તાડકશે નહીં, ભડકશે નહીં, અને પડકાર પણ નહીં કરે, અને ડાયરેક્ટ આવકાર કરશે। સ્વાગત નહીં કરોગે અમારા? બસ મોદીજીની આજ જે બહુ સરસ મજાની વિચાર શૈલી એટલી સરસ છે। અને મોદીજી, તમે ખૂબ 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 જીવો અને 200 વર્ષ જીવો, અને આ ભારતને દોરી તમારા હાથમાં રાખો, અને તમારા જેવા નેતા હોય અને તમારા જેવા જ્યાં સુધી રાજ કરતા હોય ત્યાં સુધી રાજા સુખી, અને અમારા જેવી પ્રજા પણ સુખી। મહાદેવ તમારા દરેક સપના પૂરા કરે, જે તમે દેશ માટે જોયા છે, દરેક સપના મહાદેવ તમારા પૂરા